ગાંધીનગરના પેથાપુર ગામથી 2 કિમી દૂર સાબરમતી નદીના કિનારે આવેલું 600 વર્ષ જૂનું સિદ્ધનાથ મહાદેવ મંદિર, જે સમય જતાં સુખડેશ્વર મહાદેવના નામથી પ્રસિદ્ધ થયું। તો ચાલો પહેલા સુખડેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ। લોકવાયકા મુજબ એમ કહેવાય છે કે જાત્રાએ નીકળેલા એક રાજા શરીર પરના કોઢ નામથી બીમારીથી પીડાતા હતા। તેમને આ સ્વયંભૂના શિવલિંગના પાણીથી સ્નાન કરતા તેમના રોગ સુખડેશ્વરની માટીવાળા પાણીથી દૂર થયા હતા। ત્યારબાદ તપાસ કરતા જ્યાંથી ડહોળું પાણી ભરવામાં આવ્યું હતું ત્યાં એક નાનું ઝરણું વહેતું હતું અને ઝરણાની નીચે સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યું હતું। અને હા મિત્રો, એવું કહેવાય છે કે ઋષિ મુનિઓના તપથી ઘેરાયેલી આ જગ્યા ઉપર પાંડવોનો ઇતિહાસ પણ ગૂંથાયેલો છે। વર્ષો જૂનું આ શિવાલય હાલમાં પણ ભક્તોના ઓમ નમઃ શિવાયના નામથી ગુંજી ઉઠે છે। ભગવાન સુખડેશ્વર મહાદેવના મંદિરે મોટી સંખ્યામાં આવતા ભક્તો ભગવાનના સાનિધ્યમાં ધન્યતા અનુભવે છે। અને હા મિત્રો, આપણે તો સુખડેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા, બહુ પોઝિટિવ ફીલ થયું। અને હા મિત્રો, મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરી દેજો। અને હા, મારા પેજને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં। અને કોમેન્ટમાં જરૂર લખી દેજો, હર હર મહાદેવ।